હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણી અને સુરજ દાદા પણ મસ્ત ઉગી ગયા છે. ચાલો હવે જઈએ આપણે ઓફિસે. આજે છે મંડે, ઓફિસે તો જવાનું છે કે આજ તો કાંઈ રજા હોય નહીં. તો ચાલો જઈએ ઓફિસે. આપણો ટાઈમ થઈ ગયો છે ઓફિસે જવાનો. મારે નીચેવાળા ભાઈ આવી ગયા છે આજે વહેલા, દુકાન ખોલે છે મારી આઈરોએ. તો ચાલો જઈએ ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે ઓફિસે કામ હોય ને એવું અગાઉ અત્યારથી દેખાય છે કે આજે ઓફિસે કામ હોય છે એવું 99% મને લાગે છે. જેમ કે 2 દિવસથી નેટ આરામ હતો એટલે સોમવારના દિવસે કામ હશે. નહીં હોય તો સેમ્પલિંગનું હોય છે, પણ સેમ્પલિંગ પણ ડિઝાઇન તો બનાવવી જ પડે. એટલે આપણું હાલ છે આજે, કંટાળો નહીં આવે એવું લાગે છે. ધીમે ધીમે હવે જોઈ ચાવાળો ચા બની ગયો હોય તો આપણે પહેલાં ચા પીતા જ ફર્સ્ટ ક્લાસ ફોટોની ચા. कटिंग दे दे भाई, कटिंग क्या चल रहा है बोल. मेरे को तो लगा तो मेरे को बड़ा कप में देगा चाय. है चाय पियो भाई, जोरदार. તો શું હાલે છે કે છે નવીનમાં? હે શું હાલે છે નવીનમાં કે? હે ગરમી? મેં કીધું હું નવીનમાં હાલે તો કે ગરમી હાલે છે. કેમ બાકી જવાબ એમ દીધો, હોન્ટર જવાબ દીધો ભાઈ છે. જેવું છે એવું જ કીધું, હકીકત હોતે. કાલનો દિવસ તારો કેવો ગયો? રવિવારનો દિવસ હે બેકાર. કેમ? કસ્ટમર નો આવે રવિવારે? ઘરે હોય એટલે ને. હવે રવિવારના દિવસે આમ અમારે આને થોડીક તકલીફ પડે, કેમ કે માણસો બધા ઘેરે હોય એટલે ઘરની ચા પી લે એવું ને. અહીંયા ચા પીવા ન આવે. એ વાત તારી સાચી છે. તારે એક જ દી એવો હોય ને, પછી તો પાછું ઉપાધિ ન હોય. ધંધાઈ ગયા હોય ને તો અત્યારે યુદ્ધ હાલે છે તો એની ઉપાધિ છે. તારે એ તો પછી કઈ ઉપાધિ નથી. આવું છે ભાઈ. ચા ઠરી જાય તો હવે ચા પી લે. આણે મને એમ કીધું છે કે 5 કિલો આદુ છે, પછી હું એલચી લઈ આવે. એના આજે 15-20 દિવસ થઈ ગયા, હજી આવડો છે ને એલચી લઈ એવો નથી. જા ભાઈ મારે હાટું. ભાઈ શું કરવાનું તારે ભાઈ? હે 1 તારીખ આ જાયગા? હાલો ભાઈ, પાછા 15 દી કીધા છે. હવે જોઈ 1 તારીખે વિડીયો આવે છે કે નહીં. આપણે 1 તારીખે ન આવે તો ચા પીવાનું બંધ કરી દેવું. હે વાહ ભાઈ વાહ. હાલો આજ તને કહી દીધું પાકું હોય કે ફાઇનલ છે. ચાલો જોઈ લે. આજે તો ઓફિસ આવ્યો તો બધું ગેટ ને બધું ખુલ્લું છે ભાઈ, બધા આવી ગયા લાગે છે. પણ આપણી ઓફિસ તો હજી બંધ જ હોય. પાછળ આવ્યા લાગે છે બધા કારીગરો. માલે આવી ગયો છે ભાઈ આજે. પાછળ કારીગર આવી ગયા છે અને એમ્બ્રોઇડરીમાંથી માલે આવી ગયો છે. તો ઓલો ભાઈ ઉતારે છે માલ. તો આપણે આપણી ઓફિસ ખોલી. ચાવી તો હમણાં આપણી પાસે છે એટલે કંઈ બહુ પ્રોબ્લેમ આવતો નથી. અરે સારું છે. શું કરવા એ બધા પ્રોબ્લેમ હોય આમાં કંઈ ઉપાધિ છે નહીં. બહુ એજીટી હો ભાઈ, એમાં કંઈ ઘટે નહીં. કાંઈ આગળ પાછળ કાંઈ મૂકવાનું ન હોય. આપણે પાણીની બોટલ ભરી લઈ. પહેલાં પાણી છે અને ખાલી થઈ ગયું લાગે છે. તો પહેલાં પાણીની બોટલ ભરી લઈ, પછી નવું કામ કરી હશે તો નકા આરામ કરી. ભાઈ મીંડો છે માલ ઉતારવા અત્યારમાં આપણો. હમણાં ભાઈ અમારે ઓફિસે છે ને કાંઈ એટલું બધું બહુ કાંઈ ખાસ કામ છે નહીં, એટલે આનંદ કરી છે. હમણાં આ લોકડાઉનના માહોલ જેવું માહોલ અત્યારે ઊભો થઈ ગયો છે. બહુ એટલું બધું કાંઈ ખાસ કામકાજ છે નહીં અત્યારે. હમણાં નવા સેમ્પલ કાઢી, પણ એ બધું એવું છે હજી કેટલા બધા બહુ ખાસ કંઈ સેમ્પલ નીકળતા નથી.
એટલે હમણાં તો બધા લોકો બેને વાતચીતો કરી છે નવા નવા પ્રોજેક્ટની કંઈક હું નવું લઈ આવું માર્કેટમાં એમાં એક મારે વાત કહેવી છે તમને કે સમય ખરાબ છે ને એટલે બધા શાંત બેઠા છે, કે સમય ખરાબ છે ને એટલે બધા શાંત બેઠા છે. બાકી પાનખરમાં પાન ખરે, આખું ઝાડ નહીં. આમાં જેને સમજાય એને વંદન, અને જેને ન સમજાય એને જય શ્રી કૃષ્ણ. એટલે ભાઈ આવું છે જીવનની અંદર. બહુ એવી ટેન્શન લેવાનું નહીં, હાયલા કરે. બાકી તો આવો માહોલ તો આવવાનો જ હોય, અને આથી સારો માહોલ આવવાનો હોય. એટલે એ કંઈ બહુ મગજ ઉપર નહીં લેવાનું, ખાસ ધ્યાન રાખવાનું બધાને. હાલતું હોય પણ અમારે અત્યારે માપે માપે હાલતું હોય. અમુક પાછા એવું વિચાર છે કે હાવ બંધ થઈ ગયું છે ને હાવ નવરા બેઠા છે. નવરા બેહવું હોય ને તો ભાઈ આ બધા ભાડા ન ભરાય. હાવ બંધ હોય ને તો દેહમાં વયું જવાય, અહીંયા ન રહેવાય. બરાબર, એટલે એવું કંઈ હાવ બંધ નથી અમારે. આમ ટૂંકમાં જેટલું હાલતું હોય એના કરતાં ઓછું હાલે. આમ માઇનરમાં બંધ થઈ ગયું હોય, અથવા અમુક કારીગરને રજા દેવી પડતી હોય, અમુક કારીગર હાથે વયા ગયા હોય કામ ન થતું હોય એટલે આવું હોય. બાકી હાવ પર્સનલી બંધ જ થઈ જાય અને હાલે જ નહીં, એ વસ્તુ ન બને. એવું કંઈ છે નહીં, એ સુરતમાં કોઈથી બનવાનું નથી. કેમ કે એવા તો કંઈક માહોલ આવીને વયા ગયા, પણ હજી સુરત એની પરિસ્થિતિમાં જ છે. એટલે 5-10 દિવસ નબળા આવે, 5-10 દિવસ સારા આવે. બાકી હાવ બંધ થઈ જાય અને લોકડાઉન થઈ જાય, એ માહોલ હજી સુરતમાં નથી, અને એ માહોલ હજી સુરતવાળાને આવશે પણ નહીં. તો ચાલો મિત્રો, આપણે હવે જમવા જઈ. કેમ કે જમવામાં તો કંઈ રજા હાલશે નહીં, ભૂખ તો લાગવાની જ છે. તો હાલો આપણે 5 કલાક જમી આવી અને પછી જઈએ આપણે બીજી ઓફિસે. ચાલો આપણે લાઇટ પંખાને બધું બંધ કરવું જો, મંદિરનો માહોલ છે. પછી અમુક માણસો કોમેન્ટ મારશે કે તારે કે મંદિર છે નહીં, કે ક્યાં બધું ચાલુ રાખશો એમ. એટલે ભાઈ લાઇટ પંખાને બધું બંધ કરી દઈને પછી ધીમે ધીમે જાય ઓફિસ બાજુ. એવું કંઈક આયોજન ગોઠવી તો સારું પડે. પાછળ ભાઈ અમારે કારીગર મિત્રો પાછળ કામ કરે જ છે, એને અમારે રજા નથી. જોઈ લો પછી નો કહેતા મંદી છે, એટલો અહીં માલ ચાલુ છે, એમ માલ આવતો જ હોય અમારે. જો તાવ મૂકી દઉં. એટલે આવું છે ભાઈ, અમારે માલ આવતો જ હોય, એમ નો કહેતા કે માલ નથી આવતો એમ. ભાઈ આપણે આજે છે ને ટેટી ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી, તો આપણે ટેટી લઈ લીધી છે. હવે સાંજનો પ્રોગ્રામ છે આજે ટેટી ખાવાનો. અત્યારે કેમ કે થોડી ઘણી બહારના વાતાવરણના હિસાબે અત્યારે થોડીક ગરમ છે, અને આપણે સાંજે બીજે પહેલો અને બધા આવે અને પછી સાંજે ખાવું. આપણે ટેટીનો પ્રોગ્રામ ક્યાં છે, ઈચ્છા થઈ ગઈ. રસ્તામાં આવતો હતો ને એમ થઈ ગયું કે ના ના આજ તો ટેટી ખાવી જ છે, એટલે ટેટી આપણે લેવાઈ ગઈ છે. તો હાલો બધા, તમે બધા પણ ટેટી ખાવા. આપણા એક ભાઈબંધનો ફોન આવ્યો છે દોસ્તારનો, એમ કહે છે કે હાલો પાણીપુરી ખાવા જઈએ. હાલો જઈએ, આજે હજી વાર છે જમવાની, તો ટેસ્ટ મારી આવી પાછો એકવાર પાણીપુરી ખાવાનો. મને કહી તો દીધું છે ક્યારનું આવું છું એમ. હવે ઓન ધ વે જ છે, આવતો જ છે ટૂંક સમયમાં. હવે એટલે આજ પાણીપુરી માટે તાળ મારી દઈ જોરદારની. અમારો ભાઈ પાછો ટાઈમે એવો છો, 7 વાગ્યા છે ને અત્યારે પાણીપુરી ખાવા જાય છે. ઘરે જમવાનું બની જ ગયું છે, કમ્પ્લીટ જ છે ઘરે જમવાનું. 7 વાગે પાણીપુરી ખાવા જવાનો પ્લાન થયો છે ભાઈ. એટલે જવું તો જોઈએ. જે ભાઈ આવે છે ખાતે જ સીધા, એ તો ફૂલ ભીખો છે. મેં તો જો કે ટેટી ખાઈ લીધી આખરી. આવે એની વાત છે, ઓન ધ વે જ છે. મને કે તો રોડ ઉપર જ ઊભો રહે, આ રોડ ઉપર જ ઊભો છો, તાત્કાલિક જવાનું છે. જો આવી ગયો. તો
ચાલો મિત્રો, આપણે જમીન આવી ગયા આપણે સ્ટેશને પાછા. ફર્સ્ટ ક્લાસ જો તમે, ગ્રાઉન્ડમાં અત્યારે કોઈ છે નહીં, ગ્રાઉન્ડ છે આખું ખાલી. આવું ફોલે ફોલ મસ્ત પવનની બાકાજીકી બોલે છે અને બધા ફ્રેન્ડ સર્કલ બેઠા છે. અને આ બાજુવાળા આવડા લોકો અત્યારે પિક્ચર જોવે છે અહીંયા ફૂલ સાઉન્ડ રાખી. અને અત્યારે અહીંયા કોઈક આવ્યું છે હમણાં, નવો સિઝનેબલ સ્ટોલ નાખ્યો છે, દેશી ચીકુ ગામડાના. હવે તો ટેસ્ટ કરી પછી ખબર પડે ગામડાના દેશી ચીકુ કેવા હોય. તો ભાઈ આવો કંઈક માહોલ છે સુરતની અંદર. પણ આપણે અહીં શાંતિ લેવા હાટું અહીંયા જ આવવાનું કાયમિકની માટે. મજા આવે, આનંદ આવે. અને અહીંયા થોડીક વાર બેસી તો એમ થાય કે નાના થાક લાગ્યો તો એ બધું ઉતરી ગયો એમ. એટલે આપણે અત્યારે ભાઈબંધ મિત્રો સાથે બધા આવે. બહુ મસ્ત નેચર, ઠંડો પવન આવતો એકદમ. જેવું ગામડાવાળું ફિલિંગ હોય ને એવું જ, એટલે એવું જ ફિલિંગ લાજવાબ. આવડા છે ને ગાર્ડનની અંદર આવે લાજવાબ, એમાં કાંઈ ઘટે જ નહીં તમારે, જોરદાર. આવું છે ભાઈ. આપણે રૂમ રખાઈ ગઈ છે ફાઇનલી. ક્યાં રાખી છે લોકેશન હું તમને નેક્સ્ટ ટાઈમ બતાવીશ, જ્યારે આપણે પાકું ફાઇનલ થાય ત્યારે. કાલની બેઠક પૂરી થઈ ગઈ છે, આજની બેઠક છે બીજી. બેઠક પૂરી થાય એટલે આપણે ફાઇનલ છે આપણે, બરાબર. પછી કાલને હું બતાવી. પણ ત્યાં પણ આપણે લાજવાબ પવન આવે છે, એક નંબર. કોર્નરનું મકાન છે જોરદાર. જોઈએ અત્યારે તો મસ્ત વ્યવસ્થિત બધા માણસો ને બધા નેચર બધાનો સારો છે. પછી જેમ જેમ આગળ જાય એમ બધાની અનુભવ થાય પછી ખબર પડે એના જેવું છે. તો આવો કંઈક પ્લાન હતો. એ પ્લાન તો આપણો સક્સેસ થઈ ગયો છે આખો. અને લાગશે વાર, આવશે મજા. આ વાક્ય હંમેશા યાદ રાખવાનું જીવનની અંદર, કે ગમે એટલું મોડું થાય પણ હિંમત નહીં હારવાની. અને હંમેશાની માટે પોઝિટિવ રહેવાનું, હેલ્ધી રહેવાનું. નેગેટિવ વિચાર તમારા શરીરને છે ને ભાંગી નાખે છે. તો યાદ રાખવાનું કે જેટલા તમે નેગેટિવ વિચાર કરશો ને એટલા જ તમે પાછળ જાઓ ને એટલા જ તમારા લોકો ફાયદો ઉઠાવશે. અને બહુ ભોળા બીના તોય લોકો ફાયદો ઉઠાવશે. આ મારો અંગત અનુભવ છે કે તમે જરૂર કરતાં વધારે જો ભોળા બનશો ને લોકો સામે, તો ભોગવવાનું તો તમારે જ રહે. એટલે ભાઈ જેટલું બને એટલું સ્ટ્રોંગ રહેવાનું જીવનની અંદર. મેં તો શીખી લીધું છે, તમે પણ શીખી લેજો. બાકી આમાં ભાઈ મોડું થતાં કંઈ વાર ન લાગે. અને તકનો લાભ ઉઠાવવાવાળા ઘણાય હોય. થોડાક તમે ડીમ પડો ને એટલે સીધા જ ઘોડો થઈ જાય આપણી માથે કે તમે આ મતાન, તમે આ મતાન, તમે આ મતાન. એટલે ભાઈ બધાનો વારો આવશે. કીધું એમ લાગશે વાર પણ આવશે મજા. બધાનો વારો આવીશ હો. એટલે આપણે કાંઈ બહુ લાંબી વિગતવાર વાત કરવી નથી. જે છે એને બધાને મુબારક. અને આવો કે સુરતની અંદર માહોલ હાલે છે. ટેટીને એવું લઈ આવ્યા છે અત્યારે. ટેટીનો પ્રોગ્રામ છે, બીજેશ ભાઈલોને આગળ આવે પછી બધા મસ્ત ફર્સ્ટ ક્લાસ ટેટી ખાઈ કટિંગ કરીને એવું કંઈક આયોજન ગોઠવી. બધાને પણ ફરી એક નવા બ્લોગમાં, કાલના બ્લોગમાં તમારું સ્વાગત છે સવારના. એ માટે આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગ જોવો અને કરો મોજ. બાય બાય.